ડોનાલ્ડ ટ્રમ્પને ઓઇલ બહુ જ ગમે. ઇતિહાસ ગવાહ છે કે અમેરિકન પ્રેસિડેન્ટ અને અમેરિકાની ગવર્મેન્ટને ઓઇલ ધરાવતા દેશો ઉપર ધાક ધમકી કરીને અટેક કરીને એમનું ઓઇલ પડાઈ લેવાની જૂની આદત છે. એટલે ભારત અને યુરોપે નક્કી કર્યું કે ચાલો એ લોકોને ઓઇલ ગમે જ છે તો આપણે એમના પેટમાં જ તેલ રેડી દઈએ. કેવી રીતે? તો મુક્ત વ્યાપારની બધી જ સીમાઓ તોડીને ભારત અને ઈયુએ સૌથી મોટી ડીલ કરી છે, ટ્રેડ ડીલ, મધર ઓફ ઓલ ટ્રેડ ડીલ, જે 3-4 દિવસથી વાતો થતી હતી એ આજે સામે આવી ગઈ છે. અને એની બધી જ ડિટેલ્સ મારી જોડે અત્યારે ઉપલબ્ધ છે, બહુ જ લાંબી. સૌથી પહેલા તો મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, સર્જિકલ જેટલા પણ ઇક્વિપમેન્ટ્સ છે એની ઉપરનો 90 પ્રોડક્ટ્સ ઉપરનો કોઈ જ ટેક્સ જે લેવાતો તો એ લેવાશે નહીં. નંબર 2, યુરોપના ફ્રૂટ જ્યુસીસ ઉપરનો 100% જે ટેક્સ હતો એ નાબૂદ કરવામાં આવ્યો છે. મશીનરીઝ પર 44%, કેમિકલ્સ પર 22%નો ટેક્સ કમ્પ્લીટલી નાબૂદ કરવામાં આવ્યો છે. આ સિવાય યુરોપિયન બિયર, હવે વાત આઈને કામની, યુરોપિયન બિયર પર 50%નો ટેક્સ નાબૂદ, યુરોપિયન લીકર પર 40%નો ટેક્સ નાબૂદ, યુરોપિયન વાઇન પર 30%નો ટેક્સ નાબૂદ. એટલે 3000 વાળી બોટલ હવે કેટલામાં પડશે એવી ગણતરીઓ આપણે નહીં કરવાની. આપણે ડ્રાય સ્ટેટમાં જીવીએ છીએ. અને આ સિવાય આગામી 2 વર્ષમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે યુરોપ ભારતને 500 મિલિયન આપશે. 500 મિલિયન રૂપિયા પણ રળીશું આપણે. અને આ સિવાય યુરોપની ફાઇનાન્શિયલ કંપનીઝમાં ભારતીયોને સરળતાથી એન્ટ્રી મળશે. મેરીટાઈમ, બેન્કિંગ, શિપિંગ સેવાઓ સસ્તી થશે. અને અબવ ઓલ ભારતની ગ્રીન ટેકનોલોજી અને ક્લીન એનર્જીમાં તો યુરોપ પ્રોત્સાહન આપશે જ, પણ યુરોપથી આવતી કાર્સ, BMW, મર્સિડીઝ, ફોક્સવેગન, આ કાર્સ ઉપર હવેથી ફક્ત 10% જ ડ્યુટી રહેશે, જે પહેલા 100%થી વધુ હતી. અને એટલા જ માટે આજે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં ટાટા અને મહિન્દ્રા જેવી કાર્સના શેર્સના ભાવ ઘટ્યા છે, કારણ કે એ લોકોને થોડી ટક્કર મળશે. એટલે ભારતમાં હવે કોમ્પિટિટિવ ધંધો થશે અને ભારતના દરેક એક્સપોર્ટર્સને યુરોપનું માર્કેટ ખુલ્લું મળશે. અને યુરોપના જે બાયર્સ છે એ સીધા ઇન્ડિયન માર્કેટમાં ખરીદી કરવા માટે આવશે. એટલે ધંધો વધશે અને આવનારા 5 વર્ષમાં આ ધંધો ડબલ થઈ જાય એવા પ્રયત્ન ઇન્ડિયા અને યુરોપ કરશે. એટલે અમેરિકાના પેટમાં તેલ રેડાશે.